જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। આજ તો ઓટોમાં બેસીને સવારમાં નીકળી ગયા છીએ ગામડે જવા માટે, સુરેન્દ્રનગર। યસ, આજે અમારે જવાનું છે ગામડે અને અમે બસ સ્ટેશને પહોંચી ગયા છીએ। બસ આવી ગઈ છે અને અમે બસમાં બેસી ગયા છીએ અને હું બસમાં એટલી ફેલાઈને બેઠી છું કે જાણે બસ મારા બાપાની હોય। ડ્રાઈવર પણ મારી સામે ડોરા કાઢીને જોતા હતા। बात तो सही है। પછી મેં કીધું હાલો મને ઉતારી દે ને બસમાંથી પહેલાં પગ હું નીચે લઈ લો ને સરખી બેસી જાઉં। અને આ જ છે ફેમસ ભજીયા। જે સુરેન્દ્રનગર જતા હશે એને ખબર જ હશે કે આ ક્યાંના ભજીયા છે। ભજીયા ખાઈ લીધા અને ભજીયા ખાઈને પછી પણ ના ચાલ્યું તો મારે આ વસ્તુ લેવી પડી। અને ફાઇનલી જો મારા ગામડે હું પહોંચી ગઈ છું અને ત્યાં ઊભા રહી ગયા છીએ, પણ ત્યાં કોઈ સાધન આવતું નહોતું જે મને મારા ગામે લઈ જાય। પછી મારા પપ્પાને બોલાવવા પડ્યા, એટલે મારા પપ્પા આવી અને અમને લઈ ગયા। અને જો અમારા ગામના આખા રસ્તામાં રામ ભગવાનના એટલી સુંદર ફ્લેગ લગાવેલા હતા ને, અને જો કેટલું સરસ ડેકોરેશન કર્યું છે। અમારા ગામમાં નવું રામ ભગવાનનું મંદિર બન્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતી અને જો એનો આજે ઉત્સવ હતો, બહુ જ સરસ હતો। મારે નહોતું આવું, પણ ભગવાન કે તું નહીં આવી ને તો આ ઉત્સવ નહીં થાય, એટલે પછી હું આવી। આ रुको जरा सबर करो। અને આ છે મારા ગામનું તળાવ, આવજો કોક ડૂબકી મારવા। સ્થાપના થઈ, ભગવાનની આરતી થઈ અને બહુ બધું માણસો હતું ભગવાનની પહેલી આરતીના દર્શનમાં। જોઈ શકો છો તમે, જો એટલું સરસ છે મંદિર અમારું। બસ પછી ભગવાનને બાય બાય કહી દીધું, કીધું ચલો હવે હું જાઉં છું, તમારા પ્રસંગમાં હું આવી ગઈ। અને ખરા તડકાના નીકળી ગયા અમે ઘરે। શેરડીનો રસ બસ પી લીધો અને જો અમારા ગામની દરેક દીકરીઓને અમારા ગામ તરફથી નાની એવી રામજી ભગવાનની મૂર્તિ ભેટમાં આપવામાં આવી છે। કેટલી સરસ મૂર્તિ છે। તમને મારો વિડીયો ગમ્યો હોય તો આજે કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો। ચલો કાનાને સોડાઈ અને ગુડ નાઇટ, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।